ઈસ્ટમાં જંગ વચ્ચે શેર બજાર ફરી ધડામ. બજાર ખુલતા જ તૂટ્યું સેન્સેક્સમાં 2300 પોઈન્ટ સુધીનો કડાકો નોંધાયો છે. નિફ્ટી પણ 700 પોઈન્ટ સુધી ગગડ્યું છે. માત્ર 5 મિનિટમાં 13 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા. વૈશ્વિક બજાર તૂટતા ભારતીય શેર બજાર પર અસર થઈ રહી છે. અમેરિકા, જાપાન, કોરિયાના બજાર તૂટ્યા હતા. મિડલ ઈસ્ટમાં જે રીતે યુદ્ધની પરિસ્થિતિ છે તેને લઈને ભારતીય શેર માર્કેટમાં કરોડો રૂપિયા સ્વાહા થયા. સેન્સેક્સમાં 2300 પોઈન્ટનો કડાકો, નિફ્ટીમાં પણ 700 પોઈન્ટનો કડાકો નોંધાયો છે. તો અમેરિકા, જાપાન અને કોરિયામાં બજાર તૂટ્યા, ત્યારે ભારતમાં પણ બજાર તૂટ્યું છે. મિડલ ઈસ્ટમાં જે રીતે ઈરાન ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એ યુદ્ધની પરિસ્થિતિને લઈને માર્કેટ અત્યારે ડાઉન થયેલું જોવા મળી રહ્યું છે. ભારતમાં બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 2300 પોઈન્ટનો કડાકો નોંધાયો છે. તો જ્યાં સુધી મિડલ ઈસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિ છે ત્યાં સુધી આ જ પ્રકારનું માર્કેટ રહેવાનું નિષ્ણાંતોનું કહેવું પણ છે. ત્યારે શેરબજારની સાથે સંકળાયેલા લોકો કે એ આ વાતનું ખૂબ ખાસ ધ્યાન રાખે, કારણ કે જે રીતે મિડલ ઈસ્ટમાં પરિસ્થિતિ છે, ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને વૈશ્વિક શેર માર્કેટમાં પણ કડાકો નોંધાયો.